આજે पिंपराळा ગામે એક નિર્મળ આગેવાનની હત્યા થઈ એ અનુસારે અમારા પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો આદેશ અનુસાર અમે આજે પાટણ જિલ્લાની તમામ ટીમ पिंपराळा ગામે મૃતક પરિવારના સાંત્વના પાઠવવા આવ્યા છીએ। તેમાં અમારા એસસી સેલના પ્રમુખ ભાઈ શ્રી હસમુખભાઈ સક્સેના, તાલુકા પ્રમુખ બેન શ્રી કકુબેન, તાલુકા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જાહેદ ખાન, મહેબૂબ ખાન, રાધનપુર તાલુકા પ્રમુખ કરશનજી અને આખી અમારા જિલ્લાની ટીમ આજે અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યા છીએ અને આ પરિવારને સાંત્વના પાઠવી છે। બીજું, આ ભાજપ સરકારના મંત્રીઓ સન્માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી વારંવાર એવું બોલતા હોય છે કે અમે ચમરબંધીને નહીં છોડીએ, તો આજે આ એક નિર્મળ આગેવાનની નિર્દોષ માણસની હત્યા થઈ છે पिंपराळा મુકામે, તો ચમરબંધીને નહીં છોડીએ કહેનારા મંત્રીને આજે મોકો છે કે આવા આ નરાધમો જે છે એ આરોપીઓને સખતમાં સખત સજા થાય એવું અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઈચ્છીએ છીએ।